એટલે એક ગોપીએ કીધું કે આપણે આ બાબાને ઈ પૂછવું છે કે એને જ્યોતિષ જોતા આવડે? બીજી કે પૂછ તો ખરા, એમાં વાંધો શું? એટલે એને પૂછ્યું ગોપીએ કે આમ તમને જ્યોતિષ જોતા આવડે કે? ભગવાન મહાદેવ કે જ્યોતિષ બનાવ્યું જ મેં છે, તો અમારા લાલાનું થોડુંક જ્યોતિષ જોવો ને. અને ભગવાન મહાદેવે બાલ ગોપાલનું જ્યોતિષ કરવાનું ચાલુ કર્યું. ભગવાન મહાદેવ કહેવા લાગ્યા કે એ માં યશોદા, તું બહુ ભાગ્ય ચાલે છે. આખી દુનિયા જેની રાહ જોવે, આખી દુનિયા ઈ જેને નિત નવા ભોગ લગાડે, એમાં યશોદા તને નથી ખબર તું કેટલી ભાગ્યશાળી છે? આ તારો લાલો છે ને એ ગાયોની સેવા કરવા વાળો થાશે, લોકોને એક કરવા વાળો થાશે. આ તારો લાલો ખૂબ પ્રતાપી થાશે. એને જરૂર પડે ત્યારે શંખનો નાદ કરાવી અને અધર્મનો નાશ કરાવીને ધર્મની સ્થાપના કરાવવા વાળો થાશે. અને સાંભળમાં યશોદા, આ તારો લાલો ઈ કોઈ એક ગામનો નહીં, કોઈ એક રાજ્યનો નહીં, કોઈ એક દેશનો નહીં, પણ વસુતે વસુદમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ તારો લાલો શનિ આખી દુનિયાનો ગુરુ થાશે. માં યશોદા કેવા લાગી કે આ બાબા તો બહુ સારું સારું કહે છે, ભલે હવે ગમે એટલી દક્ષિણા થાય પણ તમે આવું નવું જોવાનું ચાલુ રાખો. એટલે ભગવાન મહાદેવે કીધું, માં બધી વાત તો બરાબર, પણ એના પત્ની સ્થાનમાં થોડું એટલું કહીને મહાદેવ અટકી ગયા. માં યશોદા તો વ્યાકુળ થઈ ગઈ ને માં યશોદા પૂછવા લાગી કે કયો ની બાબા, શું છે એના પત્ની સ્થાનમાં? તો કે માં પત્ની સ્થાનમાં તો માં યશોદા કે બાપજી જલ્દી બોલો, આમ હું તકલીફ છે એના પત્ની સ્થાનની અંદર. અને ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે માં તું ચિંતા કરમાં, તારે ત્યાં એક નહીં, બે નહીં, 16,108 વહુ આવશે. અને જ્યાં આ વાત સાંભળી ત્યાં તો માં યશોદા ખૂબ રાજી થઈ. ભગવાન મહાદેવ એ પુનઃ કૈલાસમાં ગયા.